દરેક ખેડૂતો આજે ટેટીની વાવણી કરી રહ્યા, તરબૂચની વાવણી કરી રહ્યા છો, તો દરેક ખેડૂતોને વિનંતી કરું છું, જો તમે ટેટી તરબૂચની વાવણી કરતા હોય, જો 10 વીઘા ટેટી વાવતા હોય તો તમે 100-200 ગ્રામ તમે એને ઉછેર કરવા માટે નર્સરીમાં આપજો, જેથી કરીને તમારે ગેપ ફિલ્ડિંગ થાય તો તમને ખબર નહીં પડે। 1 વીઘાની અંદર જો કદાચ તમારે 200 ગેપ હશે તો 10 વીઘામાં 2000 ગેપ થશે, અને 2000 ગેપ ગુણ્યા 4 કિલો બરાબર તમારે 8000 કિલોનું નુકસાન પડશે। એ તમે ગણિત નથી કર્યું, જેના કારણે તમે ખેતીમાં લોસમાં જઈ રહ્યા છો। તો એવા ખેડૂતોને વિનંતી કરું છું, જો તમે 10 વીઘા ખેતી કરતા હોય તો તમે 100 ગ્રામ ટેટી લઈ અને નર્સરીમાં આપી દેજો, જેથી કરીને સાથે સાથે ઉછેર થાય અને બંને રોપા ગેપ પડે એમાં ટેટી તમે નર્સરી લઈ અને વાવી શકો છો, જેથી કરીને તમારી ગેપ પૂરી થઈ જાય। અમુક ખેડૂતો એવું કરતા હોય છે કે જો કદાચ ગેપ પડી હોય તો પાછળથી બીજ લાવી અને એની ગેપ ફિલ્ડિંગ કરતા હોય છે, તો એમાં ઘણા લેટ પડી ગયા હોય છે। એક છોડને જરૂર છે 052-34ની, બીજા છોડને જરૂર છે 1261ની, તો ખાતરના ગ્રેડમાં પણ બહુ મોટી તકલીફ પડતી હોય છે। તો એવા ખેડૂતોને વિનંતી કરું છું, તમે પણ જ્યારે ત્યારે ટેટી બીજથી વાવો તો એના 2-5 ટ્રેવ તો ફરજિયાત તમે રોપા ઉછેર કરવા આપી જ દેજો, જેથી કરીને તમારે ગેપ ફિલ્ડિંગનો પ્રશ્ન ના રહે, તમારી કોઈ આવકમાં ઘટ ના પડે। જય જવાન જય કિસાન।